રાજકોટના જ્વેલર્સ ધારકો આઈટી વિભાગની રડારમાં આવી ગયા છે. કોટીચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સમાં તપાસ કરવામાં આવી. રાતના 9 થી લઈને 3 વાગ્યા સુધી અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું. કરચોરી અટકાવવા જ્વેલર્સને ત્યાં તપાસ કરાઈ રહી છે. ત્યારે બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ પછી જ્વેલર્સમાં ચેકિંગ. તો માર્ચ એન્ડિંગ પહેલા આઈટી વિભાગ તપાસ કરી રહ્યું છે. આવકવેરા વિભાગના દરોડાથી ઝવેરીઓમાં ફફડાટ ફેલાયો છે. આજ મુદ્દે સંવાદદાતા શનિ મેળ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, રાજકોટના જ્વેલર્સ ધારકો અને આઈટી વિભાગની રડારમાં આવી ગયા છે. કોટેચા ચોકમાં પ્રયોશા જ્વેલર્સ આવેલું છે, ત્યાં આઈટી વિભાગના દરોડા. શું કાર્યવાહી શનિ? અંકુર, જે રીતના વાત કરવામાં આવે, માર્ચ એન્ડિંગ પહેલા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હવે રાજકોટના બિલ્ડરો અને રિયલ એસ્ટેટ બાદ કરચોરી અટકાવવા માટે જ્વેલર્સ ઉપર તવાઈ હાથ ધરવામાં આવી છે. આવક વિભાગ, વેરા વિભાગ દ્વારા ઝવેરીઓમાં અત્યારે જે રીતના તપાસ કરવામાં આવી છે. રાજકોટના કોટેચા ચોકમાં આવેલા પ્રયોશા જ્વેલર્સમાં આવક વિભાગે તપાસ હાથ ધરી છે. રાત્રિના 9 થી રાત્રે 3 વાગ્યા સુધી આ તપાસ છે તે કરવામાં આવી છે. ગણતરીને લઈને અને બિલોને લઈને પણ અત્યારે તપાસ હાથ ધરી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. જી અંકુર. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.